લગન એટલે લોલીપોપ. આ લોલીપોપ આમાં ઉપર ચોકલેટ હોય, નીચે સળી હોય. લગન એટલે લોલીપોપ નામ સમજી વિચારીને એટલે રાખ્યું છે કે ચોકલેટ કઈ પૂરી થઈ જાય ને હળી કઈ ચાલુ થઈ જાય ખબર નથી પડતી. જેટલા કુંવારા મારી સીડી સાંભળે છે અને અહીં બેઠા છે, એ બિચારા એની હગાઈ થશે કે નહીં એના ટેન્શનમાં દાંત નથી કાઢી શકતા. મારું ક્યાંય ગોઠવાશે કે નહીં. અરે અમારું ગોઠવાઈ ગયું છે, તારું નહીં ગોઠવાય. ધીરજ રાખ. એટલે કુંવારા એમ દાંત નથી કાઢી શકતા અને પરણેલા બિચારા દાંત કાઢવાની હાલતમાં નથી. જેટલાના ઘરવાળા બાજુમાં બેઠા છે હું જોઈ રહ્યો છું, જેવો દાંત કાઢીને ભેગો ઠોહો મારે, હું કી દાંત કાઢો. આજ હિંમત રાખીને હસજો. લગન એટલે લોલીપોપમાં મારે દાંપત્ય જીવનની વાતો કરવી છે. હસવું જરૂરી છે એટલા માટે કે માણસ સિવાય એકેય પશુ પક્ષીને હસવાનું વરદાન નથી. કોઈ ગધેડાને હસતો જોયો? એટલે તમારી પાસે બેઠો હોય ને આખી સીડીમાં એક જ વાર દાંત ન કાઢે એટલે સમજી લેવું કે ગધેડો થવાની તૈયારીમાં. ગધેડા દાંત નથી કાઢતા, માણસ તો કાઢે જ દાંત. પણ સ્મિત જયારે ફુગ્ગો થઈ જાય છે ને દોસ્ત, ત્યારે એ ખડખડાટ હાસ્ય થઈ જાય. સ્મિત જયારે ફુગ્ગો થઈ જાય ત્યારે ખડખડાટ હાસ્ય થઈ જાય છે. એટલે જો કે પરણેલા તો ફૂટી ગયેલા ફુગા જેવા થઈ ગયા. બંગડીના ગોબા બિચાડાને જેને જેને લાગ્યા ને, આખી જિંદગીમાં કોઈ દી દાંત કાઢ્યા જેવા નથી હોય. એટલે એ તો હજડબમ છે. પણ આજે લગ્ન જેના માટે લાચાર સંહિતા થઈ ગઈ છે એવા પતિદેવોની વાતો કરવી છે. અને ધણી જેને અણીની જેમ ખૂચ્યો છે, તણીની જેમ લાગ્યો છે, એવી પત્નીઓના પક્ષમાં બે વાતો કરવી છે. નકરા કારણ કે બે પક્ષ આજ સામે રાખવા છે. પણ સુરતના મારા મિત્ર કવિ ડોક્ટર રહીશ મણિયારના શબ્દોમાં એક સુરતી હઝલથી શરૂઆત કરું તો પરણીને પસ્તાય તો કેટો નહીં. પરણીને પસ્તાય તો કેટો નહીં, સામસામા વાહન અથડાય તો કેટો નહીં. પરણીને પસ્તાય તો કેટો નહીં, સામસામા વાહન અથડાય તો કેટો નહીં. પેલા તો કેતો તો કે ચંદ્રમુખી લાગે, પેલા તો કેતો તો કે ચંદ્રમુખી લાગે અને પછી ગ્રહણ લાગી જાય તો કેટો નહીં. પરણીને પસ્તાય તો કેટો નહીં. પેલા તો કેતો તો કે પ્રેમ એટલે રેશમની દોરી, પેલા તો કેતો તો કે પ્રેમ એટલે રેશમની દોરી અને પછી લુગડા સુકવાય તો કેટો નહીં. એક જણાની પત્નીને સાપ કડ્યો, હરફ કડ્યો કે એમાં દાંત કાઢો છો. કરડે તો ખરા ને યાર કોકને. અને બરાબર મારા જેવા કોકે પૂછ્યું કે તારી પત્નીને સાપ કડ્યો અને તું દાંત કા કાઢસ? મને કે એ દર અઠવાડિયે આવે છે. મેં કીધું કેમ? મને કે એ ઝેર રિચાર્જ કરવા આવે છે. ઓલું BSNL નું 10 રૂપિયા કા છોટા રિચાર્જ. અને એક જણાને મેં કીધું ને, મેં પૂછેલું, મેં કીધું લગ્ન થાય પછી દરેકના જીવનના પ્રસંગો મારે કહેવા છે. પરણાની પહેલી રાતે વાલા ભાઈએ કન્ફેશન કરીને કહી દીધું કે જો હું તને આજ આપણા જીવનની શરૂઆત થાય છે ત્યારે હું કહી દઉં કે લગ્ન પહેલા મારે છે ને બહુ હૃદયપૂર્વક સ્વીકારીને કહું છું કે મારે 5 જગ્યાએ પ્રેમ પ્રકરણો હતા. આવું ખુલ્લા દિલે કહી દીધું. આને એમ થઈ ગયું કે હમણાં જે કાંઈ ધડાકો થવાનો છે એ થશે. 5 જગ્યાએ મારે પ્રેમ પ્રકરણ હતા એટલું કીધું ને એટલે છોકરી દાંત કાઢવા માંડી. તું કેમ દાંત કાઢવા માંડી? એ કે મને હતું જ કે આપણી કુંડળી મળે છે ને તો ગુણે મળતા હશે. તું તારું ભૂલી જા, હું મારું ભૂલી જાઉં. તાજમહેલ જોઈને એક પત્નીને પૂછેલું, શારજહાંએ મુમતાજ માટે તાજમહેલ બંધાયો, તમે મારા માટે શું બંધાવશો? આટલું કીધું ને એટલે પતિએ જવાબ આપ્યો, હું તારા હાટું પટેલ વિહારનું ટિફિન બંધાવીશ. મારી એથી વધારે હેસિયત નથી. અને એક જણાને દિલદારભાઈ મેં પૂછેલું, મેં કીધું સુખની વ્યાખ્યા શું હોઈ શકે? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ
સક્સેસ એન્ડ હેપીનેસ. એટલે એને મને કીધેલું, મેં કીધું, સુખની શું વ્યાખ્યા હોય? મને કે સાહેબ ખબર નથી, મારા તો બહુ નાનપણમાં લગ્ન થઈ ગયા હતા. ત્યારે ખબર પડી ને સાહેબ, ત્યારે બહુ મોડું થઈ ગયું. આને કેમ પોગવું? સુખની વ્યાખ્યાની વાત નીકળી. એક જણા પૂછે ને, તું તો સિંહ જેવો છો યાર, બહાર તો રાયડું પાડ્યા કરસ. ઘણા માણસો તમે જોજો બહાર સિંહ જેવા હોય ને ઘરમાં પછી બકરી ડબે થઈ જાય. તું તો સિંહ જેવો છો, બહાર આટલો સિંહની જેમ રખડસ ને ઘરમાં કેમ આમ હાવ બકરી ડબે થઈ જાય? મને કે હું ઘરમાં સિંહ જ છું, હું ઘરમાં મને કે સિંહ જ છું, પણ મારી માથે દુર્ગામાં સવાર થઈ જાય છે. એમાં કઠણાય, પછી હલવાઈ જાઉં છું. મને એક જણો પોસ્ટ ઓફિસમાં ગયો, સાહેબ ફરિયાદ લખી લ્યો ને, કે મારી પત્ની ખોવાઈ ગઈ છે. પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તરે કાઠલો પકડ્યો, એ ભાઈ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખાવાની હોય યાર, વાત તો ખરા, પોસ્ટ ઓફિસ છે. કે માફ કરજો સાહેબ, આનંદમાં કઈ ખ્યાલ ન રહ્યો. આનંદમાં કઈ ખબર ન પડી ગયા. શું આને સમજાવું? દિલદાન મારા મિત્ર છે, મને કે સાંઈરામ, મહિનામાં તમારે 8-10 દિવસ બહાર ફરવાનું રહેતું હોય, પ્રવાસ રહેતો હોય, મને કે તમારું દાંપત્ય જીવન કેવું? મેં કીધું સુખી, હાઈ ક્લાસ. મને કે કેવી રીતે? તમે આમ ભાભી સાહેબને સમજાવો કેવી રીતે, અને કેવી રીતે આમ? અમે તો બહાર અડધી કલાક ગયા હોય તો ડખો થાય કારણ વગરનો. હોય કે આ બધાને વાત મારી દિલદારની છે, પણ હકીકતે અહીં જે કાંઈ હું વાત કરું છું ને મારી પત્ની નથી, મારી પત્નીની તો નથી જો, પણ તો તમારી પત્નીને કહું તો તમે લોકો પછી કેસેટ ખર્ચો, પૈસાનો ખર્ચો, મારી વાત ના સાંભળો. એટલે હું તમારી પત્નીની વાત મારા પત્નીના નામે કહું છું. મને કે કઈ રીતે તમે મેનેજ કરી લ્યો તમારા પારિવારિક સમસ્યાઓ? મેં દિલદારને કીધું, મેં દિલદાર સીધી વાત છે, જો મારા ઘરનો એક મેં એવી વ્યવસ્થા રાખી છે કે ઘરના તમામ નાના નાના નિર્ણયો છે ને એ મારી પત્નીએ કરવાના, અને તમામ મોટા નિર્ણયો મારે કરવાના. મને કે હું વાત કરો? હા હા. મને કે નાના નિર્ણયો ક્યાં ક્યાં, મોટા નિર્ણયો ક્યાં ક્યાં, એ સમજાવો પછી ખબર પડે. એટલે મેં કીધું, જો ઘરમાં કયું છાપું લેવું, કયું ટીવી લેવું, ક્યાં સગારે સંબંધ રાખવો, કોની યાર તોડી નાખવો, મોબાઈલનો કયું લેવો, કઈ કઈ વસ્તુ ક્યારે ક્યારે ખરીદવી, કોની યારે સંબંધ રાખવો, કોની યાર તોડી નાખવો, કોની યારે કેટલું બોલવું, ક્યાં કપડાં પહેરવા, ક્યાં ન પહેરવા, આ બધા નાના નાના પ્રસંગો છે. આ બધા નિર્ણયો મારી પત્ની લે. તો મને કે તો હવે મોટા નિર્ણયો ક્યાં રહ્યા? દેશમાં કેમિકલના કારખાના ક્યાં નાખવા, નેનો કારનો પ્રોજેક્ટ કઈ જગ્યાએ કરવો, ભારત અને અમેરિકાના સંબંધો કેવા રાખવા, પાકિસ્તાન સાથે શિખર મંત્રણા કરવી કે નહીં, આ બધા મોટા મોટા નિર્ણયોમાં મારી ઘરવાળી ક્યાંય માથું ન મારે. ભાઈબંધો જ મને એવા મળ્યા છે કે એની પાસેથી જ વાતો મળી જાય. ગોંડલમાં હું રહું છું, બહુ અઘરું ગામ છે. હું અને મારો ભાઈબંધ અતુલ, અમે બધા સાંજે અમારે ગાંઠિયા ખાવા ગયા. રાતે બરાબર અમારા ચંદુ ગાંઠિયા વાળો છે, બહુ જોરદાર. એમાં એક દિવસ રાતે 12:30 હું એકલો ગાંઠિયા ખાવા ગયો. એટલે ચંદુ પાસે જઈને મેં કીધું ગાંઠિયા લાવે ને ભાઈ 150. મારો મગજ ઠેકાણે નહોતો, એટલે ગાંઠિયા બાંધી દીધા. પછી ચંદુએ ન કીધું તો હાલત. ચંદુ મને કહે, સાહેબ કોને બાને ખાવા હતા ગાંઠિયા? મારી દુખતી રગ માથે પગ મૂકી દીધો એને. મેં કીધું ચંદુ, આવા વરસાદ, ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો. મેં કીધું ઝીણા વરસાદમાં રાતે 12:30 વાગે મારી બા મને મોકલે? મારી બા મોકલે મને? મેં કીધું મારું હૈયું ભરાઈ ગયું. તને એમ લાગે કોણ મોકલે? મને કે સમજી ગયો સાહેબ. સમજી ગયો. પછી તો હું હાલો જતો હતો ને ત્યાં ચંદુએ કીધું હવે સાંભળો ખરા, મારી વાત તો સાંભળતા જાઓ. મેં શું? મને કે સાહેબ હું રાતે 11 વાગે આવું છું ને સવારે 5 વાગે જાઉં છું, તો મને હું મારી બા મોકલતા હશે? મારી બાત મને સવારે ઉઠવાનું ના પાડતા, નાનો હતો ને બેટા નો ઉઠાય. મને કે હું તમારી જેમ જ ઘરવાળા મોકલે નીકળી જાય, કે હું બનાવવા આવું છું તમે ખાવા આવો છો. બોલો, બધાના ઘર આમ જ હાલે છો. તમે લોકો કોઈ કહેતા નથી, અમે લોકો અહીંથી કહી દઈશ. પણ એટલે હસતા અક્ષર નહીં છે કે હાસ્ય કવિતાથી કહું તો, પ્રેમની થઈ ગઈ પસ્તી સ્વાહા, પ્રેમમાં ડૂબી કસ્તી સ્વાહા, પ્રેમની થઈ ગઈ પસ્તી સ્વાહા, પપ પાવડરના ખર્ચા પાછળ, પપ પાવડરના ખર્ચા પાછળ ખર્ચાઈ ગયા મસ્તી સ્વાહા. પ્રેમમાં ડૂબી કસ્તી સ્વાહા, પ્રેમની થઈ ગઈ પસ્તી સ્વાહા, પપ પાવડરના ખર્ચા પાછળ ખર્ચાઈ ગયા મસ્તી સ્વાહા, લગ્ન કુંડની
મીઠી આગે, લગ્ન કુંડની મીઠી આગે હોમાઈ ગયા હસ્તી સ્વાહા. લગ્ન કુંડની મીઠી આગે હોમાઈ ગયા હસ્તી સ્વાહા. અને સૌ કોઈ જાણે છતાં વખાણે, સૌ કોઈ જાણે છતાં વખાણે કેવી જબરજસ્તી સ્વાહા. બધાને ખબર છે કે આમાં શું છે, પણ છતાંય કોઈ કહેતું નથી. હો કારણ કે લગ્ન થતા નથી, પરણેલા બહુ રાજી થતા હોય કે હા આપણી નાતમાં એક શહીદ વૈધો. અને દાંપત્ય જીવનનો ડખા શું થાય છે, આનું સાયન્ટિફિક રીઝન, આનું કાયદેસરનું કારણ તમને કહું તો બહુ સીધી વાત છે. જેની હારે બેસી અને ચાંદ સિતારાની વાતો કરી હોય એની હારે પછી ચટણીની ખાંડની ધડ કરવી પડે છે ને, ઇટ્સ નોટ પ્રોપર, જામતું જ નથી હોય. હગાઈ ટાણે પત્ની છે ને એ રોમાન્ટિક લાગતી હોય અને લગ્નના 20 વર્ષ જાય ને પછી રોમ રોમ એન્ટિક લાગતી હોય. આ બધી બહુ ઝીણી ઝીણી વાતો છો, તમે માણી લ્યો છો એની મજા આવે છે મને. લગ્ન એક એવી ટ્રેન છે કે જેમાં તમે દોડીને હાંફીને પાછળ ધબધબાટી બોલાવીને રાયડું પાડીને એ ટ્રેન પકડો છો અને અંદર બેઠા પછી ખબર પડે કે આ તો ખોટી ટ્રેન. બધા ગોઠવાઈ જાય પછી ક્યાં જવું, આ તો રાજધાની એક્સપ્રેસ, બારું ન નીકળાય, કપાઈ જાઓ. એટલે બહાર એક હારે કપાવવું એના કરતા ધીરે ધીરે કપાવવું સારું. એટલે બધા બેઠા રહીએ છીએ. એથી આગળ લગ્નની વાત કરું તો પત્નીની વાત કરી છે, અને પત્નીની એક હાવ ટૂંકામ ટૂંકી મને કોઈ વ્યાખ્યા પૂછે ને કે પત્ની એટલે શું, તો હું એટલું 100% કહી શકું કે 20 વર્ષ સુધી તમારી ઉપર બોલ બોલ કરી અને તમને ટક ટક કરી અને ફેરવે. આ વાળ આમ ન રખાય, આવો કલર સારો ન લાગે, તમને આમ ન બોલાવાય, ભાન નથી પડતી, હાવ કોજાણ, આવું કઈ કહીને 20 વર્ષ પતિદેવનું ભેજું ફ્રાય કરી નાખે અને પોતાની આખી જાતને પતિને પગથી માથા સુધી બદલાવે. અને 20 વર્ષ પછી ઈની પત્ની વસવસો કરે કે હવે તમે હાવ બદલાઈ ગયા છો. કોણે બદલાવ્યો? આ તે કારણ વગરની ઉપાડી. આ અને પત્નીઓની વાત નીકળી છે, પતિદેવની વાત કરું. બે બાજુ મારે આજ બેલેન્સ રાખવું છે. પતિદેવ આહા એવા હોશિયાર, લગ્નના 6 મહિનાના ગાળામાં તો જે ખર્ચો આપણે કરી છે ને સાહેબ, અનુભવ જો તમારા બધાને, હું તો ખાલી કહું. 6 મહિનામાં એટલા બધા એસી ટિકિટ લે ને એસી ગાડીમાં બેસાડે, નવું પિક્ચર ગેલેક્સીમાં તૈયાર છે, હાલ ગંડી ચાલ પિક્ચર. ઓલી બાઈ ને બિચારી ભોળી સ્ત્રીની જાત છે ને ભોળી, એને એમ થાય કે મારા જયા પાર્વતીના વ્રત ફળ્યા, મારી ફૂલ કાજળી ફળી, મને આવો પતિ મળ્યો, અઠવાડિયામાં એકવાર પિક્ચર જોવા લઈ જાય છે, ક્યાં બાત. ને પછી 10-20 વર્ષ થાય ને પછી હા શું ક્યાં જવું છે પિક્ચર, બાપની ઘરે જોયા પિક્ચર કોઈ દી એ ક્યાં. 20 રૂપિયાની સીડી લઈ આવું છું, જોઈ લેજે, 4 પિક્ચર આવશે એમાં, અને ધીરો અવાજ રાખજે, મારે હુઈ જવું હોય. લગ્ન પેલા ચાંદ ઉપરથી તારા તોડી લાવનારની મોટી મોટા બણગા ફૂંકતો આ પતિ, એટલે તમામ પતિની વાત કરું છું, આપણી આખી નાગરી નાય, ચાંદ તારા તોડી લાવવાની મોટી મોટી વાતો કરનારા આ પતિ દેવો લગ્નના 5 વર્ષ પછી દીકરા દહીં લેવાની ના પાડી દો. એ નહીં આપણે દહીં લે, હું ઘરનો માલિક છું. હજી તારા હપ્તા ચાલુ છે. દાંપત્ય જીવનના ડખા એનું કારણ એ આપતો હતો કે જ્યારે લગ્ન થાય છે ને ત્યારે જે હોતું નથી ને એ દેખાતું હોય છે. શબ્દ પકડજો, લગ્ન થાય છે ત્યારે જે હોતું નથી એ દેખાતું હોય છે. લગ્નના 10 વર્ષ પછી જે હોય છે એ દેખાતું નથી. 10 વર્ષ પછી જે હોય છે એ દેખાતું નથી. પરિણામે 25 વર્ષ પછી જે હોવું જોઈએ હોતું નથી. તમે લોકો સમજી ગયા છો, બાકી આની ગાઈડ દેવી પડે એવી જાજો. હગાઈ ટાણે દિવસો ટૂંકા લાગતા હોય, આહા, અને લગ્નના 25 વર્ષ પછી પગાર ટૂંકા લાગતા હોય. વાસ્તવિકતામાં આવી જાય. આહા, અને મેં તો જોયા છે હગાઈ ટાણે ફોન લઈને ઉપર ચડ્યા હોય ને અગાશી, આ એવી સરસ વાતો કરતા હોય. એના ભાઈ 25 વર્ષ પછી વાતો કરતો, ઈ જોવા જેવું. તું બોલ, તું બોલ, ના તું બોલ, આજ હું કઈ નહીં બોલું, તું બોલ, ના તું કે આજ. આનો આ દીકરો 25 વર્ષ પછી હું કે હવે તું બંધ થાઈશ.
તું બંધ થાય છે હવે. કેટલું બકબક બકબક આખો દિવસ ભેજું મારું. તું બોલ. કેટલું બેલેન્સ તો જો. હું આ એક દ્રશ્યો ઉપર તમને એક રાજવામાં મૂકજો. કેવી સરસ તારી આંખો છે. બસ મને યાદ કાબર જેવી. હામું જમા મારી તું. કોરિયા રાખા સવારના પરમાં ઉઠીને હજી બ્રશ ન કર્યું હોય. બેલેન્સ જોવો તમે. કેટલા લાંબા સરસ તારા વાળ. બસ મને એમ થાય છે કે સરસ મજાનો ગુલાબ એમાં. આ શાકમાં વાળ આવ્યો ભારતી નથી તું. આ તારા બાપાની ઘરે આમ બનાવ્યું તું તે. આના હાટુ મેં લગ્ન કર્યા તારી. લે તું જયારે લાલ ડ્રેસ પહેરસ ને ત્યારે તું એવી સરસ લાગસ. ટપાલ પેટી જેવી લાલ હાડી. હવે કાઢ તું કાઢ. આ એક ની એક છોડીને પકડા. એક ની એક ઈની વાત ઈના ઈ સંદર્ભો દરેક પુરુષના જીવનની દરેક પરિવારની વાસ્તવિકતાનું વર્ણન કરું. અને અમુક પતિ પત્ની તો એવા બાંધે છે આહા કે આ અત્યારે આ 108 ની નગર બહુ સારી સુવિધા છે અત્યારે. જોરદાર તાલીથી વધાવો. આ ગુજરાતમાં સુવિધા મળી આપણને. હજારો માણસોના જીવ બચાવ્યા 5 મિનિટમાં સાહેબ. આવું સરસ મજાનું ગમે ત્યાંથી ગાડી આવી જાય. પણ હવે આ 108 ના અમુક ફાયદા છે. અમુક શેરીઓમાં તો માથાભારે ભાભીઓ જ્યાં રહે છે ઈ શેરીમાં તો દિલદાનભાઈ 108 ના ડ્રાઈવરો એમને એમ નીકળે રોજ ખાલી આંટો મારવા. શું ભાભી કઈ છે નહીં ને? બોલે મારા ભાઈને લાગી બાગી હોય લેતો જાઓ. श्री राम